હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં સુરતમાં રેલી નીકળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક શેરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કિમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા। તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વગર તેમના સમર્થકોએ તેમને વીઆઈપી સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે। રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કાર આવી પહોંચી હતી, જેમાંથી તમામ કાર કાળા રંગની લક્ઝરી હતી। આ કારના કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી। પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો। આ રેલીની રીલ્સ અને વિડીયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા, જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી હતી। શેરસિંહ રાણા મૂળ નામ પંકજસિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે। 2001માં સાંસદ ફૂલણ દેવીની હત્યાનો આરોપ તેમના પર હતો, જે તેમણે હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો થયો હતો। આ ગુનામાં જેલમાં ગયા બાદ 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા। જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરી મીડિયામાં છવાઈ ગયા હતા। હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું। નોંધનીય છે કે તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે। ત્યારે ડીસીપી સૈફ અલી બરવાલે કહ્યું કે હાલ અમે વિડીયોના આધારે તપાસ કરી રહ્યા છીએ। સમગ્ર ઘટના શું છે અને કોણે આમંત્રણ આપ્યું હતું, ક્યાં કાર્યક્રમ હતો, આ સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।